તો અંકલેશ્વરમાં ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં ભીષણ આગ લાગી છે। ત્યારે બ્લાસ્ટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 10થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે। ત્યારે સારવાર હેઠળ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે 15થી વધુ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। તો ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેને લઈને આ વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। જોકે કેટલાક ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું પણ સામે આવ્યું છે। તો ધારાસભ્ય રીતેશ વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્થિતિની માહિતી લીધી હતી। ત્યારે અન્ય શ્રમિકો ફસાયેલા છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે। તો ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમ એપી દવાખાનામાં એડમિટ થયા છે, એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે।